હમણાંની વાત કરું તમને, ગોંડલના રાજકુમાર ફરવા નીકળ્યા રાજા સાહેબના 10 મિત્રોની સાથે કુકાઓ તરફ નીકળ્યા. અને કુકાઓની સીમાડે પહોંચ્યા એટલે ભૂખ બહુ લાગેલી. સાંભળજો મિત્રો, બહુ ભૂખ લાગેલી. એક તો યુવાન માણસ, રાજકુમાર, રાજનું ફૂલ કહેવાય, ભાગ્યશાળી ફૂલ કહેવાય. ભૂખ બહુ લાગી મિત્રોને, કે રાજકુમાર, ગોંડલના રાજકુમાર, બહુ ભૂખ લાગી છે. કુકાઓની સીમાડે જઈ એક ખેડૂતને કીધું કે અમે વટે માર્ગું છીએ, થોડું ખાવું છે, ભૂખ બહુ લાગી છે. અરે ખેડૂત કે બહુ સારું કર્યું બાપા, મારે આંગણે આવ્યા, ખાટલા પાથરા ગોદડા નાખ્યા, તરત બેનું દીકરીની રોટલા ઘડી નાખ્યા, જમી લીધું. પણ ગોંડલના રાજકુમારને ખબર નહીં કે આ કુકાવાવ એ જેતપુરનું છે, ડેરડી આપણું છે, ત્યાં સીમાડો બે રાજનો પડે. પણ ભૂલમાં રાજકુમારે એટલું કીધું જમ્યા પછી કે કામદારને બોલાવો. જેતપુરથી કામદારને બોલાવ્યા કે આ જમીન જેની જે ખેડૂ આવે છે એ જમીન એને ખાતે કરી નાખો. આ ઉદારતા આ પ્રદેશમાં છે. આજ મને આ ખેડૂએ પ્રેમથી રોટલો ખવડાવ્યો છે. આ જમીન છે એને ખાતે કરી નાખો, જેટલી છે એટલી. કામદાર થોડોક પેટ મેલો ને ગોંડલને ભૂલું લગાડવા માટે, ભાઈ જે ગોંડલને, એટલે એને ખુલાસો ન કર્યો. પણ તેણે એમ કીધું કે કાંઈ વાંધો નહીં, લેખ લખી નાખ્યો, કાગળ તૈયાર થઈ ગયો. ગોંડલના રાજકુમાર નીકળી ગયા મિત્રો સાથે, અને પાછળથી ખેડૂને કામદારે એટલું કીધું, લ્યો આ કાગળ દાળમાં નાખીને વઘારીને ખાઈજો. કેમ કે આ ક્યાં ગોંડલના બાપનું ગામ છે, કુકાવ તો જેતપુર વાળા દરબારનું છે. અને ખેડૂએ જવાબ આપ્યો, સાંભળજો મિત્રો, અરે કામદાર અમારે ક્યાં ગરાહ જોતો હતો. કામદાર વેલી તો વાત કરવી હતી કે ગોંડલનો રાજકુમાર છે તો અમે ગોદડા તો હારા પાથર, અમારે ક્યાં જમીન જોતી હતી. આ તો અતિથિ આવ્યો એને અમે આશરો આપ્યો છે. પણ કામદારે એટલું કીધું હોત કે ગોંડલના રાજકુમાર છે ને તો અમે ગોદડા ધોયેલા નવા પાથર મહેમાન માટે રાખ્યા છે. આટલું ખેડૂ પાસેથી વાત સાંભળીને કામદાર જેતપુર ગયો. જેતપુર જૈન દરબાર, જેતપુર વાળા દરબારને વાત કરી, બાપુ કાલે ગોંડલથી રાજકુમાર ફરવા નીકળ્યા હતા અને આપણે સીમાડે, કુકાઓને સીમાડે કોઈ ખેડૂએ રોટલો ખવડાવ્યો, જમાડ્યા, તો જમીન દઈ દીધી. એ જમીન એને ખાતે. જેતપુર દરબાર કે હોય નહીં કામદાર કે હા આપણા ખેડૂએ રોટલો ખવડાવ્યો એમાં, તો હા કાગળ કર્યો, તો હા બાપુ આ કાગળ કર્યો, એમાં એને સહી કરી. કામદાર લાવો કાગળ, એને નીચે હું સહી કરી દઉં કે મને મંજૂર છે. હે મારો ખેડૂત જો રોટલો ખવડાવતો હોય અને એને જો ભૂલમાં રાજકુમાર જો ગરાહ દઈ દેતો હોય તો કામદાર એને નીચે હું સહી કરી દઉં કે મને મંજૂર છે. અને ગોંડલ ગયા પછી રાજકુમારને ખબર પડી, રાજકુમારના પિતાને ખબર પડી કે ભૂલમાં જમીન દેવાઈ ગઈ. એટલે એને કાગળ લખીને માણસ જેતપુર મોકલ્યો કે બાપુ અમારા રાજકુમારથી ભૂલમાં તમારી જમીન દેવાઈ ગઈ છે, એ બદલે ક્ષમા કરજો, જે કાંઈ કયો અમે કબૂલ કરવા તૈયાર છીએ. જેતપુર દરબારે કહેવાયું કે રાજકુમારને કયો આખું કુકાવા દઈ દીધું હોત તો મને મંજૂર હતું, પછી ક્યાં વાત હતી. હવે ત્યાં ક્યાં આવે? હે એ જ સમર્પણનો આ પ્રદેશ છે. એમાં